નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર મહત્વાકાંક્ષી ભારત માટે છે. નિર્માતાઓએ પોતાના માટે ખુલતા નવા બજારોનો લાભ લેવો જોઈએ. એક નવું બજાર ખુલ્યું છે જે યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડે છે. દાહોદ શહેરમાં આવારા કૂતરાઓનો આતંક છવાયો છે. એક જ દિવસે 10 થી 12 લોકોને કૂતરાઓએ કાંટા માર્યા. ગોદી રોડ સહિત અનેક વિસ્તારોમાં લોકો કૂતરાના હુમલામાં ઘાયલ થયા છે. ઘાયલોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. કૂતરાઓના આતંકથી શહેરવાસીઓમાં ભારે ગુસ્સો અને ભયનો માહોલ છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. તેઓ દેશની અર્થવ્યવસ્થાનો વિગતવાર અહેવાલ રજૂ કરશે. આર્થિક સર્વેક્ષણ દેશની આર્થિક સ્થિતિ, પડકારો અને દિશાનો નિર્ધાર કરશે. બજેટ 3 દિવસ બાદ 2 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ પ્રથમ વખત રવિવારે દેશનું બજેટ રજૂ કરશે. સુરતની પ્રખ્યાત લક્ષ્મી ગ્રુપ પર આવકવેરા વિભાગની દરોડા કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી. વસંત અને ચૂની ગજેરામાં દરોડા ચાલી રહ્યા છે. 110 અધિકારીઓ દ્વારા હીરા, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રના 30 સ્થળોએ તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગની તપાસ બાદ ઈડી પણ દરોડા પાડી શકે છે. આ દરોડા ફરાર મહુલ ચોકસીના સંબંધમાં પણ કરવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહુલ ચોકસીએ લક્ષ્મી કંપનીમાં કેટલીક રકમનું રોકાણ કર્યું છે. ખબર છે કે ઓફિસ સ્ટાફ ત્યાં નગદ રકમ રાખે છે. મોટા પાયે કરચોરીની શંકામાં તપાસ ચાલુ છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કર્યું, જેમાં કેન્દ્રીય બજેટ પહેલા અર્થવ્યવસ્થા વિશે સરકારના મૂલ્યાંકન વિશે માહિતી આપવામાં આવી. નાણાકીય વર્ષ 2027 માટે ભારતની જીડીપી વૃદ્ધિ દર 6.8 થી 7.2 રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે જીએસટીના દરો ઘટાડવાથી માંગને સહારો મળ્યો છે અને આવતા નાણાકીય વર્ષમાં ઘરેલું માંગ અને રોકાણમાં મજબૂતી રહેવાનો અંદાજ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ બ્રાઝિલના લોન્ડ્રીના શહેરમાં પોતાનું સૌથી મોટું ડિલિવરી સેન્ટર બનાવી રહી છે. $37 મિલિયન આ રોકાણ લેટિન અમેરિકામાં કંપનીની દીર્ઘકાળીન પ્રતિબદ્ધતાને દર્શાવે છે. 2027 સુધી પૂર્ણ થનાર આ અત્યાધુનિક કેમ્પસ 1600 કરતાં વધુ નવી નોકરીઓ ઊભી કરશે અને એઆઈ, સાયબર સુરક્ષા જેવી આગામી પેઢીની ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમદાવાદ નશીલા કફ સિરપની તસ્કરીમાં 2 આરોપીઓની ધરપકડ. પોલીસે કફ સિરપ લઈ જતું વાહન જપ્ત કર્યું. 2500 કરતાં વધુ બોટલોમાં નશીલા કફ સિરપની તસ્કરીનો પર્દાફાશ થયો છે. 41.5 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતી કફ સિરપની બોટલો જપ્ત કરવામાં આવી છે. પોલીસે 2 આરોપીઓને ધરપકડ કરી છે, જ્યારે 3 અન્ય ફરાર છે. કાલે થયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહેસાણા રોડ પર વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અડાલજથી મહેસાણા સુધીના માર્ગને ટ્રાફિક મુક્ત બનાવવા માટે તેને 8 લેનનો બનાવવા મંજૂરી આપી દેવામાં આવી છે. 8 લેનના માર્ગનું નિર્માણ કરવામાં આવશે, જેથી ટ્રાફિક સુચારુ રીતે ચાલી શકે. 8 ફ્લાયઓવર બનાવવામાં આવશે. છત્રાલમાં 2-4 લેનના ફ્લાયઓવર બનાવવામાં આવશે. 5 કરતાં વધુ અંડરપાસ પણ બનાવવામાં આવશે. ગુજરાત ખેડૂત કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ અંબિયાના નેતૃત્વમાં જામનગરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને કલેક્ટર કચેરીમાં એક અરજી રજૂ કરવામાં આવી, જેમાં માંગ કરવામાં આવી કે રિલાયન્સની 765 કિલોવોલ્ટ લાઇનનો સંપૂર્ણ માર્ગ બદલવામાં આવે અને તેને કાંઠેથી કાંઠે લઈ જવાય. પ્રતિ વીજળીના થાંભલા માટે 2 કરોડ રૂપિયા અથવા જમીન સંપાદન અધિનિયમ 2013 મુજબ બજાર મૂલ્યના 4 ગણું વળતર આપવામાં આવવું જોઈએ. સુપ્રીમ કોર્ટ યુજીસીના નવા નિયમો સામે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચીની પીઠ આ મામલાની સુનાવણી કરશે. આ અરજી વકીલ વિનીત જિંદલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. સુરતના કુંવરડા ગામમાં એક યુવક કૂવામાં પડી ગયો. તે કૂવાની રેલિંગ પર બેસી ફોન પર વાત કરી રહ્યો હતો. અચાનક તેને ચક્કર આવ્યો અને તે કૂવામાં પડી ગયો. ગ્રામજનોના બચાવ પ્રયાસો છતાં યુવકનું મૃત્યુ થયું. તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ કર્મચારીઓની મદદ લેવામાં આવી.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં મતદાર યાદી સુધારણાનું મહત્વપૂર્ણ કાર્ય ચાલી રહ્યું છે. તે મુજબ રાજ્ય રાજસ્વ પ્રશાસન માટે વિશિષ્ટ પ્રકારની સહકારી સંસ્થાઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજવી મુશ્કેલ છે. તેથી આજે પ્રકાશિત સૂચનાની તારીખથી આગામી 6 મહિના સુધી આ તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયાઓને મુક્તિ આપવામાં આવી છે. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની શાસક પરિષદ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને એક વધુ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને શાસક પરિષદના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા એક સૂચના જાહેર કરવામાં આવી છે. આઈ પટેલને ટ્રસ્ટમાં સભ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ભાજપ નેતાની ગુંડાગીરીનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ નેતા પુલકિત ટંડન દ્વારા એક યુવતીની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં આરોપી નેતા યુવતીને જાહેરમાં અંદાજે 6 વખત ચાંટા મારતા નજરે પડે છે. પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટના પ્રેમ પ્રસંગ સાથે સંકળાયેલી હોઈ શકે છે. આ ઘટનાના વિરોધમાં મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે અને લોકો હુમલો કરનાર ભાજપ નેતા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ધનેરાના રૂણી ગામમાં વીજ કરંટ લાગવાથી એક ઇલેક્ટ્રિશિયનનું મૃત્યુ થયું. આ ઘટના નવી વીજ લાઇન B6A કામ દરમિયાન બની. કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયનનો હાથ વીજ લાઇનને અડક્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું. પંચમહાલ નિવાસી ઇલેક્ટ્રિશિયનનું આ ઘટનામાં મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનેરા મોકલવામાં આવ્યો છે. અમદાવાદ મહેસાણા હાઇવેના છત્રાલ ગામમાં પુલની સર્વિસ રોડ પર એક અકસ્માત થયો. આ અકસ્માત બાઇક અને કાર વચ્ચે થયો. સામે તરફથી આવી રહેલી કારની સફેદ લાઇટ બાઇક ચાલકની આંખોમાં પડતા તેણે નિયંત્રણ ગુમાવ્યું અને ડિવાઇડર સાથે અથડાયો, જેના પરિણામે અકસ્માત થયો. બાઇક ચાલકને નાની ઈજાઓ થઈ છે. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદ મહેસાણા હાઇવે પર વધતા અકસ્માતો ચિંતાજનક છે. ગીર સોમનાથના ઉના ભાવનગર માર્ગ પર આવેલા ગાંગરા ગામમાં એક ઘરના માળામાં સૂતા પિતા પર એક તૈદુએ હુમલો કર્યો. પિતાને હુમલો થતો જોઈ તેમનો પુત્ર ત્યાં દોડી આવ્યો. ત્યારબાદ તૈદુએ તેના પર પણ હુમલો કર્યો. પિતાએ હાંસિયાથી તૈદુ પર ઘા કર્યો અને તેને સ્થળ પર જ મારી નાખ્યો. વન વિભાગની એક ટીમ સ્થળ પર પહોંચી અને પિતા પુત્ર બંનેને સારવાર માટે ઉના લઈ ગઈ. કોંગ્રેસ સાથે મનમુટાવની અટકળો વચ્ચે સાંસદ શશી થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે સંસદ ભવનમાં મુલાકાત કરી. આશરે અડધા કલાક ચાલેલી બેઠકમાં થરૂરે પોતાની ચિંતાઓ અને વિચારો રજૂ કર્યા. તેમણે રાહુલ ગાંધીને પણ મળવા માટે સમય માંગ્યો હતો. પાર્ટી આવનારી ચૂંટણી પહેલા આ ફરિયાદો દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી, સૌમ્યતા અને ખુલ્લાપણે પ્રવાસીઓ અને વેપારીઓને ભાવુક કરી દીધા. મુખ્યમંત્રી સાસણ ખાતે આવેલા પોતાના સિંહાસન કક્ષમાંથી બહાર આવ્યા અને વેપારીઓ તથા પ્રવાસીઓ સાથે મુલાકાત કરી. સાસણ બજારમાં ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક નાગરિકોની ખેરખબર લીધી અને ચા પાણી પીધા બાદ તેમને અભિવાદન કર્યું. સુરેન્દ્રનગરના લીંબડીમાં સરકારી હોસ્પિટલ પાસે આવેલા એક મોબાઈલ ટાવરમાં આગ લાગી, જેના કારણે અફરાતફરી મચી ગઈ. શહેરના મધ્યભાગમાં આવેલા ખાનગી મોબાઈલ ટાવરમાં આગ લાગતા ભય ફેલાયો. લોકોની ભીડ સ્થળ પર પહોંચી અને નગરપાલિકાના ફાયર વિભાગને ઘટનાની જાણ કરી. પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.